સુરેન્દ્રનગર નગરપાલિકા વિસ્તારમાં લીંબડી વઢવાણ હાઈવે પર નવા દરવાજાથી શિયાળી પોળ સુધી પીવાના પાણીની લાઈનોમાં ઠેર ઠેર લીકેજ હોવાનું લાખો લીટર પાણીનું વેડફાટ થઈ રહ્યું છે। નવા દરવાજા પાસે ઇલેક્ટ્રિકના હેવી વીજ પોલ નીચે જ લાઈન લીકેજ હોવાથી પોલ નમી પડ્યો છે, જે ગમે ત્યારે ધરાશાયી થઈ મોટી જાનહાની સર્જી શકે છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા 10 વર્ષથી અહીં લાઈન લીકેજ છે, છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। એક તરફ શહેરમાં 10-10 દિવસ સુધી પીવાનું પાણી મળતું નથી, ત્યારે બીજી તરફ તંત્રની નિષ્ક્રિયતાને કારણે કિંમતી પાણી રસ્તા પર વહી રહ્યું છે। રહેવાસીઓએ તાત્કાલિક લાઈન રિપેરિંગ કરી વીજ પોલ સરખી કરવા માંગ કરી રહ્યા છે, જેથી કોઈ મોટી હોનારત નિવારી શકાય। આ વીજ પોલ જો નીચે પાણી જતું હોય એના કારણે આ હાઈ ટેન્શન જે લાઈન છે એમાંથી વીજ કરંટ લાગવાથી એક ગાય મરી ગઈ, એક ભેંસ મરી ગયેલી હતી, એક બેનને પણ શોર્ટ લાગેલો હતો। તેમ છતાં તંત્ર કોઈ કાર્યવાહી કરેલ નથી। આજે વીજ પોલનેથી આપ જોઈ રહ્યા છો સતત પાણી વહી રહ્યું છે। આ પોલ રહ્યો એ એક તરફ વળી ગયો છે અને એ ક્યારે પડશે એ પણ નક્કી નથી। વીજ થાંભલો છે, મોટી હાઈવે લાઈન જાય અને પાણીનો એટલો બધો બગાડ થાય, પીવાનું પાણી નથી મળતું। 10 વર્ષથી છેલ્લા પાણી જાય છે, બગાડ થાય છે। તો આના નગરપાલિકા જીબીવાળા બધાના સંપર્ક કર્યો, બધાના આજીજી કરી, બધાને અરજી આપી, છતાં હજી આ 10 વર્ષથી આનો કોઈનો નિકાલ નથી આવતો। તો ધારણા મુજબ જલ્દીથી આનો કાંઈ નિરાકરણ લાવે, નકર અમે આગળ જઈને કાર્યવાહી કરશું।